પ્લસ થઈ ગયું. હું મારે બોડીગાર્ડ હાયર કરવા જોઈએ ભાઈ. તમારા ભાઈનો વિડીયો 10,000 પ્લસ થઈ ગયા વ્યૂ. ઓકે તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રીરામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવા વ્લોગ સાથે. ઓકે, સવારમાં સુરત દાદાના દર્શનને સવારમાં આપણે નીકળી ગઈ. એકચ્યુઅલીમાં હું જાઉં મારા બેનના ઘરે, એટલે અહીંથી જાઉં લીમડી. તો આ માઇક બાઇક બધું સેટઅપ કરી નાખ્યું. અવાજ કેવો આવે કોમેન્ટ કરજો. જે મારી પાસે પહેલાં માઇક હતું ઈ જ છે. વાયરવાળું અત્યારે વાયરવાળું દીધું, વાયર લબડે શું કરે, વાયર વાંધો નહીં. હવે એકચ્યુઅલીમાં ફોન આવ્યો કે ડેમો આવી ગઈ છે. હવે ફિલહાલ આપણે જઈએ ડેમોમાં. અહીંથી ડેમોમાં વાંકાનેર, પછી વાંકાનેરથી આપણે સીધા જાસી લીમડી. હા, આપણે અત્યારે જઈએ લીમડી બેનના ઘરે. ફિલહાલ આપણે અંદર જાસી સ્ટેશનમાં. અત્યારે 10 વાગે છે ટ્રેન. 10 વાગે ટ્રેન છે, એટલે ઓલમોસ્ટ અહીંથી 10:15 પછી ઉપડશે. એટલે બધા ભાઈ મારી સામું જોવે, કેમ કે તમારો ભાઈ પ્રોપર માઇક બાઇક સેટઅપ કરીને જાય છે. એટલે હવે અત્યારે અહીંથી 10:15 ટ્રેન ઉપડશે, પછી સીધી વાંકાનેર ઉભારી હમણાં ભેગા. તો ભાઈ અત્યારે એકચ્યુઅલીમાં તમારા ભાઈ એમ પ્રોપર સેટઅપ કરીને જાય. તો આપણને અમુક ફ્રેન્ડ મળી ગયા હતા આપણા, જે આપણી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી. તો થેન્ક યુ સો મચ ભાઈ, તમે અમને આવી રીતે સપોર્ટ દેખાડો. આવી જ રીતે તમે સપોર્ટ કરો અને તમારા ભાઈને આગળ વધો. સબસ્ક્રાઈબર હોય પ્રોપર યાર. મને એક વસ્તુ છે કે આજે ને માઇકનો વાયર લબડે છે, પણ કાંઈ વાંધો નહીં. હું જ્યાં હતો મેઇન પોઈન્ટ એ કે 10:15 અહીંથી ડેમો ઉપડે છે. ડેમો આપણને પકડશે ઓલમોસ્ટ 11-11:15 સમથિંગ વાંકાનેર. એટલે એ ટાઈમે આપણે વાંકાનેર જ્યાંથી ત્યાંથી ઓલમોસ્ટ 12 વાગે રાઈટ છે, ઇન્ટરસિટી કરીને ટ્રેન છે, એ આપણને પકડે સીધી લીમડી. એટલે પેલા હાલે ડેમો આવી ગયા ભાઈ. હવે ઘાવ હું ડેમોમાં ચડી જાઉં ને કાલ લોચા થાય. જો ડેમો ઉપડી જાય ને પછી હવે એક ટ્રેન નથી ભાઈ. ફિલહાલ તમારો ભાઈ બધે મારી સામું જ જોવે, ખબર નહીં કેમ. તમારો ભાઈ પ્રોપર આખું સેટઅપ કરીને નીકળ્યું. એ તમને રસ્તામાં ક્યાં ગલીસ આવશે તો દેખાડીશ. ફિલહાલ જાઉં તો ભાઈ હવે એક લોચા થઈ ગયા. હું ભૂલી ગયો મારા બર્ડ્સ ઘરે. તો કાંઈ વાંધો નહીં, મારા બર્ડ્સ ઘરે ભૂલી ગઈ. ફિલહાલ જઈએ અહીંથી લીમડી. હવે પહેલાં અહીંથી જઈશ વાંકાનેર. હમણાં થોડીક વારમાં ઉપરવાની તૈયારી. અહીંથી ટ્રેન ઉપડી જાય પછી આપણે સીધા વાંકાનેર. ચાલો હમણાં કાંઈ હશે તો ભેગા થાય. સીધા આવે વાંકાનેર ભેગા થાય. થોડુંક સેટઅપમાં હરકું કરી લેવા, વાયર થોડોક વીટી લેવો છે વધારાનો છે. ચાલો મળીએ હમણાં. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા આપણે વાંકાનેર. આપણે જ્યાં જવાનું હતું ત્યાં આપણે આવી ગયા છીએ વાંકાનેરમાં. હવે અહીંથી જાસી પહેલાં આપણે ઘરે કેમ અત્યારે ઓલમોસ્ટ 11:05 થઈ. ટાઈમ મેં બી દેખાતો હોય તો 11:05 થઈ હતી. આપણે ઓલમોસ્ટ ત્યાંથી ગાડી એમ કહેવાય ને કે 10:25 સમથિંગ ઉપડી હતી. એટલા માટે હું પહેલાં મારા મામાને મળી લઉં, હમણાં ભેગા થાય. તો ભાઈ એકચ્યુઅલીમાં આ મારા મામાની શોપ છે. તો તમે એને કોઈને કાંઈ નાસ્તો પાણી જોતો અહીંયા આવી જાય તો વિઝિટ કરજો. બાકી ફિલહાલ હવે આપણે અહીંથી જઈએ આપણા માટે અહીંયા દર્શન કરશે માતાજીને. પછી અહીંયાથી આપણે જઈએ સીધા અમારા બીજા ઘરે, મારા કાકાને ઘરે. બાકી માઇકમાં અવાજ કેવો આવે મને કોમેન્ટ કરજો. મને આઈડિયો નથી, લગભગ સારો આવે લગભગ નથી આવતો, આઈડિયો નથી. હું આમ તો ચેક કરી જઈશ, પણ તમારા રિવ્યૂ પ્રમાણે મને કહેજો કે વ્યવસ્થિત છે કે નથી. ફિલહાલ હવે આપણે લિફ્ટમાં જઈશું, કે લિફ્ટમાં જાય ને તો વાંધો ન આવે. બંધ તો ભાઈ લિફ્ટ આવે છે. આપણે લિફ્ટની રાહ જોઈ. વાળ કેવા લાગે કોમેન્ટ કરી દેજો. દેખાઈ ગયા પણ કાંઈ વાંધો. આપણે અહીંથી લિફ્ટમાં જઈશું. આ ઉપર હાલીને સામેની સાઈડ જવાનું. આવી ગઈ. ઓલમોસ્ટ અડધી પોણી કલાક સમથિંગ થઈ. મોરબીથી 10:34 ઉપડી નહીં, સોરી 25ની આજુબાજુ ઉપડી ને 11:05 પહોંચાડી દીધી.
માસી હજી પોતું માર્યું ને પગલા કાઢી. ભાઈ સાહેબ ધ્યાન રાખવું પડે ભાઈ, લાદીમાં લપસી જાય તો હુઈ જશે. ભાઈ બીક લાગી ભાઈ સાહેબ. ફિલહાલ હવે આપણે જશે આપણા માટે વિડીયો બનાવું. તો પછી આપણો ભાઈબંધ હિરેન સ્કૂલ ફ્રેન્ડ સારું ઘણા દિવસે. તો ભાઈ એકચ્યુઅલીમાં અમારો ફ્રેન્ડ હતો સ્કૂલનો. અમે ઘણા ટાઈમ પછી ભેગા થયા ઓલમોસ્ટ એમ કે 6-7 વર્ષ ઉપર થયો હશે. એટલા ટાઈમ પછી અમે ભેગા થયા. હું જ્યારે ગણો ને કે 8મું 9મું સમથિંગ ભણતો ને ત્યારે અમે હારે ભણતા. એ પહેલાંના હું હારે હતા એટલે હું ઘણા દિવસ પછી ભેગો થયો. બાકી તો કાંઈ છે નહીં નવીન. હવે અહીંથી હવે આપણે ગઈ મઢે ગાયો અહીંયા દર્શન કરી માતાજીએ પછી નીકળી એમ કે ઓલમોસ્ટ. તો ભાઈ અત્યારે જે મેન રોડ જે હતો અહીંયા અત્યારે ખોદી નાખ્યો, નવો રોડ બને છે. અરે યાર આ મને ખબર નથી મારે શું દુશ્મની હશે. બ્લોગ ચાલુ કરું એટલે કાંઈક ને કાંઈક દેખાડવા હોય પણ કાંઈ વાંધો નહીં. ઓલો જે મેન રોડ ત્યાં અત્યારે રોડ બન્યો છે. ઓલી સાઈડ પાછળ મેં જોયું તો અહીંયા રોડ બને છે. તો એના કારણે થોડાક છે ને સિમેન્ટ વાળો રસ્તો બાંધ્યો તો એટલે આપણે શેરીમાં જ જઈશું. આપણને તો કાંઈ ફેર પડતો નહીં ને આપણા ઘણા જૂના જાણીતા રસ્તા એટલે આપણને બધી ખબર છે રોડની ક્યાં ને ત્યાં જવાનું. તો ભાઈ અત્યારે આપણે પગે લાગી દીધું. હું તમને સ્પેશિયલ મારું ઘર બતાવવા જાઉં. મારું ઘર અહીંયા જ છે. અમે પહેલાં રેન્ટમાં અહીંયા જ રહેતા હતા. જે છે આ છે મારું ઘર. અહીંયા અમે રહેતા આ જગ્યાએ જ. કાં આગુજી રાખો ઊભી કઈ બાજુ જવું? જાઉં ગામમાં તો જવા દો તો કાંઈ કામ ના. હું જાઉં હશે ને બરાબર. જય માતાજી. કાકી ઘરે. તો ભાઈ ફિલહાલ હવે આપણે જઈએ એ જગ્યાએ અમે રેન્ટમાં રહેતા. પહેલાં સાઈડમાં હોય છે કોઈક વાંથી તારી દે હજી લોચા થાય ખોટા. તો ફિલહાલ હવે જઈએ આપણે અહીંથી હસનપુરમાં. હું પહેલાં ફોન કર્યા નથી કોઈને, ડાયરેક્ટ સરપ્રાઈઝ દઈશ. એટલે મારા કાકાને તો ખબર જ છે કે હું આવ્યો છું, બાકી બીજા કોઈને ખબર નથી. હવે સરપ્રાઈઝ દઈશ મારા ફ્રેન્ડને કોઈ હોય તો. બાકી મને જ સરપ્રાઈઝ મળવાનો. જો કે સરપ્રાઈઝ ન કહેવાય, શોખ જ કહેવાય. કેમ કે હું આવ્યો હતો ને મળવા એ કોઈ હોય નહીં તો મને શોખ જ મળવાનો તાકાત હતો. બાકી ભાઈ ખંભાઓ દુખીએ મારા થેલામાં કેટલો વજન છે મને ખુદને નથી ખબર. અરે રે બાડા મારી જિંદગીમાં તો ધૂળ પડી. માફ કરના થોડા ગલતી છે ઇધર ઉધર નીકળી ગયા. બાકી હું પહેલાં હવે ભાઈબંધને એને કોલ કરી લો. ભાઈ જે આ જગ્યાએ રહીએ ટૂંકમાં આ જગ્યાએ એટલે કે આગળ અહીંયા રહીએ એટલામાં એને પૂછી જો જોઈ ઘરે હોય તો બોલે ને કાં રસન પર સીધું હોય જાવ. વળી કહેશે કે અહીંયા આવ્યો ને મળ્યો નહીં. તો ભાઈ તમને કોલ કરું છું. તમે જોતા હોય વિડીયો તો તમને ફોન કરું ભાઈ ઉપાડજો. ફિલહાલ સમજ્યા. વિડીયો કંઈ હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો. બાકી હવે જઈ જશ. તો ભાઈ અત્યારે આપણે પહોંચ્યા આપણા ભાઈ એવા એક જ મિનિટ આપણા ભાઈ એવા મારા કાકા છે ઓમ પણ આપણે ભાઈ તરીકે કાનાભાઈ. જય માતાજી. જય માતાજી. સારું તમે અમારા બ્લોગમાં લગભગ પહેલી કે બીજી વાર આવો છો બરોબર ને? હા. તો કાંઈ કહેશો? તમારા પપ્પા આવી ગયા ને બેઠા. તો ફિલહાલ જઈએ ભાઈ સાહેબ. અરે યાર આ બેકારો ને બાપા મારી વાંકાનેરમાં આ વસ્તુ ના બચી. કાનાભાઈ કાંઈ કરો. અમારે યાર મોરબીમાં કાનાભાઈ કેવું જોરદારનું કામ કરે. તમે અહીંયા આવું કરો યાર બેકારા બંધ કરાવો. આમ આમ ખાલી દઈએ મોરે દઈ દીધો ભાઈ મોરે. બાકી ફિલહાલ હવે જઈએ. હું ઘંટા પેલાથી યાર કાના હાલતું હાલદે એમ તો આપણા પપ્પાનું જ છે. ભાઈ સાહેબ હું કાકુ જય માતાજી. સારું તો ભાઈ હવે ફિલહાલ જઈએ આપણે અહીંથી સ્ટેશનમાં. ઓલમોસ્ટ હમણાં 12 વાગે કાઢીએ. કઈ રાખતા હવે ભાઈ
હવે પોણા 12 હે યાર, તું મને ખોટા દિલ હસા દેમાં દુખી આંખમાં કરવા હું જવું છે વાળા ગયા તો કે તો હવે કર હવે ક્યાં હવે જવા દે ખુઈલી તારા ઘરે જવા દે તો મૂકી જાય હવે તારા મમ્મી કહેશે માયા શું આવ્યું તો ફિલહાલ હવે જઈએ આપણા કાના કાકાના ઘરે. ઘણા ટાઈમ પછી જઈશ કાના કાકાના ઘરે. કાના કાકા તમારા ઘરે હું આઈસ્ક્રીમ ખવડાવું છું ને તો વાંધો નહીં. બધે ઘાટક તો વિડીયો બનાવતા બધે ઘાટ ઉડે તો હા નકર લાવરિયામાં ઓ તરી લે દે ખાવા બંધ થઈ કઈ ના લોચા હો ભાઈ હાઈટેક સાયકલ ભાઈ સાહેબ અમારી ઉપર થઈ ગઈ સ્કીમ મોટા ભાઈ હાઈટેક બંધ થઈ ગઈ ઇન્ટરસિટી ચલાવું ઇન્ટરસિટી એટલે કઈ કહેવાય એટલે તો ફિલહાલ હવે જઈએ અહીંયા લિફ્ટમાં હારીને આપણને ગમે નહીં અહીંયા દબાવી મંડલક માર શું લિફ્ટ ચાલુ છે હું એમાં જ આવ્યો તો હવે એકચ્યુઅલીમાં મારા કોલ આવી ગયો એટલે વિડીયો ક્યારે બંધ થઈ ગયો ખબર નથી પણ કાંઈ વાંધો નહીં શું થાય ક્યાં સુરનગર બસ સ્ટેન્ડ ઉતરવાનું હા પેલા અહીંથી ટૂંકમાં સુરનગર સ્ટેશન ઉતરી જાય જંક્શને તો ત્યાંથી બસ સ્ટેન્ડે જવાનું સુરનગરમાં ત્યાંથી બસ પકડીને લીમડી જવાનું બસ સ્ટેન્ડ કેટલું થાય અહીંયાથી કેટલા 10-20 લે એ ભાઈ એ તો મારવા ઉપર હા તો મારવા ઉપર આપણે 10 દી એમાં જ જવું હવે સીટી બસ સ્ટેન્ડ જાતો તો કાકા માં શ્રી લીએ કૃષ્ણા ગયો લેપટોપી જાઉં તો એમ કે લાવો શ્રી લ્યો અને કોણ મેં નાખી ને તેરે વાસ્તે દે ને તો હવે તું શું કરે કાકાની દુકાન મારા મામાની દુકાન અહીંયા આ રે આ દુકાન એમની એક આગળ એમની તો હું એમની દુકાને જ જઈશ હવે ઓ મામા ઇન્ટરસિટીમાં રિઝર્વેશન ક્યાં આવશે રિઝર્વેશન એક જ આવશે અહીંયા આવશે કે આગળ આવશે તો વાંધો તો ભાઈ હવે રિઝર્વેશન આપણે ઓલમોસ્ટ અહીંયા ક્યાં ક્યાં આટલા ઉભો રહે ને ક્યાં ભાગા નાયો કેટલા દિવસ થયા નાયો ભાઈ ઈમાનદારીથી બોલ કેટલા દિવસ નાયો આપણે અઠવાડિયું એકવાર હા તો ઠીક છે નકા તો એમ કે બર્થડે એકવાર કાકા બર્થડે એક દી આવે ત્યારે ના વાહ કલેજા વાહ આઈ લાઈક ઇટ પણ એ સારું પાણીનું બચ્ચા જોવો ભાઈ રોજ ધીમા થઈને પણ 4 વાર નાય માણા પાણી કેટલું વેસ્ટ થાય આ લોકો યાર સમજ્યા નહીં મારા જેવા તો એમ ઠીક વર્ષે એટલે હું વર્ષે નથી ને તો હું તો રોજ નાવું એ વસ્તુ અલગ કે ખાલી કહેવાનું એ આટલું સાચું નહોતું બોલવાનું તો ભાઈ ફાઇનલી વાંકાનેરથી ઉપડી ગઈ કેટલા વાગ્યા 12:13 ઉપડી ફાઇનલી રાહ જોઈને આપણે ઓલમોસ્ટ 11:30 સ્ટેશનમાં હતા અડધી કલાક રાહ જોઈને ટ્રેન આવીને ફાઇનલી જગ્યા પણ મળી ગઈ હવે ઉપડી હવે સીધા સુરનગર 1 વાગે ટાઈમિંગ દેખાડે છે 1:10 કે 15 સમથિંગ જેટલા વાગે પોગાડે એટલા વાગે ભેગા થશે બાકી વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાકી બ્લોગ એન્જોય કરો બાકી હવે સીધા સુરનગર સ્ટેશને ભેગા ફાઇનલી ભાઈ સાહેબ બાઈકો આવી ગયા આપણે સુરનગર પહોંચી ગયા બાકી તમારો ભાઈ વોક સેટઅપ લઈને આવ્યો બીજું કાંઈ નથી ફિલહાલ સ્ટેન્ડ બેન્ડ પ્રોપર લઈને આવ્યો આપણે પહોંચી ગયા સુરનગર સ્ટેશન હવે કેલી સાઈડ આવે હાલો પાટા આવ્યો હા આપણે પહોંચી ગયા સુરનગર સ્ટેશન ફાઇનલી પહોંચી ગયા સ્ટેશન હાલો તો હવે પેલા તો તપાસ કરી લે અત્યારે ટ્રેન છે કે ડાયરેક્ટ બસ છે
તો અત્યારે ટ્રેન હોય ને દસ તો આપણે ટ્રેનમાં જવાનું ન હોય તો આપણે બસમાં જવું જોઈએ એટલે ઊભી રાખે પછી આપણે ચેક કરી લઈશું જે વહીવટ આગળની કાર્યવાહી પછી મળીને કેટલા વાગે બીજી ટ્રેન જો ટ્રેનમાં ભેગું થાય તો ભલે નકર પછી આપણે બસમાં જઈશું જસ્ટ આપણે પહોંચી ગયા ફાઇનલ શ્રીનગર જંકશન હવે પૂછપરછ બારી કરી છે એટલે મને આઈડિયા નથી હું પહેલાં તપાસ કરી લઉં પેલી સાઈડ શું કાંઈ તે પછી ખબર પડે મોટા ભાઈ પૂછપરછ બાર કઈ સાઈડ તો ભાઈ આપણે જવું જોઈશે સામેની સાઈડ સીડી ચડીને જાયેલા છે ભાઈ અહીંથી જશે સામેની સાઈડમાં પૂછપરછ કરશે 1 ને 3 થઈ આપણે શ્રીનગરથી સોરી વાંકાનેરથી 12 ને 2 સમથિંગ ઉપડી હતી નહીં સોરી 2 ને 32 સમથિંગ 12:30 ઉપડી હતી 1 ને 3 પગાડી દીધા તો હવે આગળ હવે પૂછી જાય ડિટેલ એક બેકાર હોય મગજ ખાઈ જાય તો હવે પેલા તપાસ કરી લઈ ગાડીની નકર કઈ બસમાં હાલો તો ફાઇનલી ભાઈ સ્ટેશન પહોંચી ગયા બહાર નીકળ્યા જસ્ટ સુરેન્દ્રનગરની બહાર હવે પેલા રિક્ષા ગોતી રિક્ષામાં બેસી પછી હવે જવાનું અહીંથી બસ સ્ટેન્ડ ટ્રેનની તપાસ કરી ટ્રેન તો છે નહીં હવે જશે સીધો બસ સ્ટેન્ડે બસ ગોતશી મારો ભાઈ આ ખંભો દુખી આવ્યો ઈમાનદારી આ વસ્તુ બસ સ્ટેન્ડ એક જ છો હાલો તો પેલા આપણે ભરાય રિક્ષા ભરાય તો તેમાં જ દઈ જાય માતા ફાઇનલી પહોંચી ગયા લીમડીની બસ ગોતી લે મળી જાય તો સારું વારો નહીં પૂછપરછ વાળી કઈ નહીં પેલા એ તપાસ બસ છે તો કરીને પેલા એ જવાનું પૂછપરછ તો લીમડીની બસ રાજકોટ તો ભાઈ લીમડીની બસ અત્યારે ઓલમોસ્ટ 1:30 વાગે છે કેટલા વાગે 1 જ મિનિટ 1 ને 22 હું પેલા બાથરૂમ જતો મને લાવી દે ભાઈ ફૂલ મને બોલાવે बोलो ना क्या बोलो ये गुजराती हाँ तो तड़को बो तड़को है यार तड़को લીમડી ની બસ ક્યારે આવશે લીમડી ની તૈયારી है તૈયારી ને કેટલા નંબર ઉપર આવે નંબર પર 9-10 નંબર પર આવેगी તમે શું કરો અહીંયા હું મજૂરી કરું કઈ જગ્યાએ અહીંયા બસ સ્ટેન્ડ માં જઈ રેડી હાલો કેન્ટીન આપણી જ છે 1 2 3 4 તો ભાઈ આ કેન્ટીન આમની છે જે કોઈ અહીંયા બસ સ્ટેન્ડે આવો તો વિઝિટ કરી જજો ભાઈને કેન્ટીન જ છે બધી બાકી બ્લોગ એન્જોય કરો તો ભાઈ આ કેન્ટીન બધી ઓલમોસ્ટ એની જ છે હા સ્ટાર્ટિંગ છે શું નામ તમારું વિપુલભાઈ આખી કેન્ટીન આમની જ છે તે પછી આ એક છે આ છે ને તે પછી આ બધી કેન્ટીન ઓલમોસ્ટ આ બધી આમની જ છે વિપુલભાઈ ને આ એમના મિત્ર શું નામ તમારું સાહેબ રણછોડભાઈ ને આ એમના મિત્ર તમારું શું નામ સલમાનભાઈ રણછોડભાઈ ને વિપુલભાઈ તો ભાઈ જરૂરથી એકવાર વિઝિટ કરજો અહીંયા બાકી ઘણી બધી વેરાયટી છે નાસ્તામાં જો કોઈને નાસ્તામાં કાંઈ ઇન્ટરેસ્ટિંગ હોય તે પછી આઈસ્ક્રીમ વગેરે હોય તો એ પણ છે બધા સ્ટોલ અવેલેબલ છે દાળિયા વગેરે ખાવું હોય તો એ પણ છે એટલે ઘણી બધી વેરાયટી છે તો તમે એકવાર વિઝિટ કરજો સિકંદરની પ્રખ્યાત સિંગ પણ અહીંયા અવેલેબલ છે ભાઈ બાકી શોપ ઉપર અમે એકવાર અહીંયા વિઝિટ કરજો કેન્ટીનમાં બાકી બ્લોગિંગ જોઈ કરો તો ભાઈ ફાઇનલી હવે આપણે પહોંચી ગયા આપણે સ્ટેશન હમણાં અહીંયા આ પડી બસ એ લીમડી પૂછી તો લીમડી જાય કે આવી હવે લીમડી જાતી વારી લાગે
તો પેલા પૂછી જાય લીમડી જાય ને તો બેસી જાય ભાઈ ભલે જગ્યા ન હોય હાલશે એટલે કોઈ હે જ ને ઉભા રહી પેલા જોઈ લે પૂછી લે પછી મળે લીમડી જઈ હાલો ભાઈ લીમડી છે ગુજરાતી કેટલા બોલો 225 છે કયા લોક બનાવે હા ટ્રાવેલિંગ બ્લોગ જાજા ભાગે હોય આમથી દોડીને આવી લાજો લોક બનાવો ઓફિસમાં બેઠો પાછો ચાલુ હતા લો હા ચાલુ છે શું નામ તમારું સાહેબ ઋતુરાજ છે ચાલો ઋતુરાજ છે ચાલો અહીંયા શું કરવાનું આપણે કોલેજ બે ચાલુ રેડી ચાલો મળી પછી નિરાતે ભાઈ સાહેબ એક જ મિનિટ બેસી જાય ભાઈ સાહેબ ફૂલ ટ્રાફિકમાં બેઠો જો કે બેઠો નથી ઊભો જ છે જગ્યાએ એટલી નથી કરવા જા કરવું ચાલો તો ફિલહાલ હવે જાય બેનના ઘરે હવે સીધા લીમડી ભેગા થાય કેમ કે શૂટિંગ કરવાનું મેળ જ નહીં આવે ચાલો હવે ડાયરેક્ટ લીમડી ફાઇનલી ગાઈસ લીમડી પહોંચી ગયા ઘણો સંઘર્ષ રહ્યો આપણે લીમડીના સફરમાં એટલે કે સંઘર્ષ તો આમ કાંઈ ન કહેવાય પણ કે બસ સ્ટેન્ડે શૂન્ય કરતી મને થોડીક તકલીફ પડી એમ કહેવાય તો ચાલે હા ભાઈ દીદી તો એક્ટિવા લઈને આવ્યો હા ભાઈ બાકી પડીકા લઈ જ લીધા હા જીજુ જય શ્રી મહાકાલ જય માતાજી તબિયત પાણી સારી કોંગ્રેચ્યુલેશન નવું લીધું ને તો હાલો હવે ઘરે જાય માઈ હાલો તો હવે સીધા ઘરે ભેગા થાય તો બસ મસ્તીનું ખાઈ લીધું ને થોડોક આરામે કરી લીધો હવે એકચ્યુઅલીમાં જઈએ આપણી ચીચુની શોપે એમની શોપ અહીંયા જ છે એમની શોપે જઈએ ફિલહાલ ને આપણે ટોમી એટલે કે એમનું એક ડોગ છે જેનું ટોમી નામ રાખ્યું તેના પૈકી ઘણી મસ્ત ગઈ મજા મારી બાજુમાં સૂઈ ગયું હતું એ એકચ્યુઅલીમાં મારી બાજુમાં સૂઈ ગયું તો હવે એના પર રમતવાળા ફેરા ખાઈને અત્યારે મસ્તીમાં થોડોક આરામ કરી લીધો હવે જઈ મારા જીજુની શોપે તો અહીંયા બેસી ને રાતે પછી કંઈક પ્લાન કરીને જવાનું તો જાશી નકર તો પ્લાન છે બાકી ફિલહાલ જઈ શોપે જીજુની તો હવે સીધા જીજુની શોપે ભેગા થાય એકચ્યુઅલીમાં જીજુની દુકાનેથી આપણે એમના ફ્રેન્ડ જોડે આવ્યા કાલ લાલુભાઈ ઓકે તબિયત પાણી તમે લગભગ પહેલી વાર આવ્યા તો અમારા વિડીયો કેવું વાત છે ને આવી ગયા છો તમે કેમ મને યાદ નથી તો ફિલહાલ હવે જઈ કામથી બહાર હા અત્યારે હશો હા હાશું હા લાગી ગયો તમારે યાદ તો એટલે કેવું પડે એકચ્યુઅલી હું સવારે જ આવ્યો તો બસ સ્ટેન્ડે આ જ હતું પાછળ રહ્યું હતું બસ સ્ટેન્ડ તો રહી ગયું પાછળ એક કામથી બારે આ લીમડીનો ગેટ આ મેન ગેટ આ છે ને આ લીમડીનો મેન ગેટ છે આ કેનું મંદિર છે લાલુભાઈ આ સ્વામિનારાયણ મંદિર છે અંદરથી ઘણું સારું એવું મંદિર છે અત્યારે તો લગભગ બંધ છે ને ફિલહાલ જાય બારે કામ હું આવતો હતો ને તો સુમનાથા 2 જણાએ મને રોક્યો સબસ્ક્રાઈબ કરી મારી ચેનલને બસમાં 1 જણાએ સબસ્ક્રાઈબ પ્રોપર સ્ટેન્ડ પેન લઈને આવ્યો ઘરે રાખી હવે મળી હવે હમણાં તમે પહોંચી ગઈ હવે ટોમલો દીકરો કેવો કરે હા મારી ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો કે તો ખરી હે ટોમલો મારી કો હા એમ તો કે તું લાઈક શેર સબસ્ક્રાઇબ ટોમી નો બોલ હા તો કેવડા તું હું કઈ દે બનાવ્યું આલુ પર
ભાઈ ભાઈ હાલો બરાબર હાલો બાકી અહીંયા હરીશો એમ હે ભાઈ હાલો મળીએ અમે નિરાંતે. ભાઈ સાહેબ તો ભાઈ એકચ્યુઅલીમાં નવું ઘર બને છે જે બાકી નવું રિનોવેશન ટૂંકમાં રિનોવેશન જ ગણાય ને રિનોવેશન ચાલુ છે જૂનું ઘર છે એમાં કેટલો ટાઈમ થયો છે જીજુને ઓછામાં ઓછું 25-30 વધારે મારા જન્મ મારા પપ્પા જન્મ મારા પપ્પા નહીં મારા દાદાના જન્મ પહેલાનું ઘર. ઓહો ઘણું જૂનું ઘર ઓલમોસ્ટ હવે તો 150 વર્ષ 100 વર્ષ સમથિંગ તો થઈ ગયું છે હે 60 વર્ષના અંદર હોય છે. 50-60 વર્ષ આરામથી ભાઈ થાય. પપ્પાને કે વડની ચાલી ગયા. બાકી રિનોવેશન બીજું બધું ચાલે હજી થોડું રિનોવેશન કામ મારવાનું ચાલે બાકી જમી લીધું જમીન આપણે આટો મારવા વાળી છે જો અહીંયા ઘણું બધું કામ થઈ ગયું છે એમ સારું હા થઈ ગયું આખો એમ કે આ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો બાકી અહીંયા થોડું ઘણું બીજું થયું હોય અહીંયા તો કાંઈ કર્યું જ નથી હવે વારો આવશે તો હવે મળીએ હમણાં થોડીક વારમાં અમારા વિડીયો જોવો તો ભાઈ અત્યારે વેન આવી ભાઈ રહી ગઈ વેન થોડીક બીક લાગે ગમે એ ઉપાડી ગઈ ભાઈ ધોરા દિવસે ઉપડી ગઈ એટલે રાત જ છે ધોરા દિવસે ઉપડી જાય બીજો ઠીક તમારો હાર થોડોક ફેમસ થઈ ગયો હું મારે બોડીગાર્ડ હાયર કરવા જોઈએ ભાઈ તમારા ભાઈના વિડીયો 10,000+ થઈ ગયા વ્યૂ મને વિશ્વાસ નથી આવતો મારો એક વિડીયો મેં સાંજે ઓલમોસ્ટ 6 વાગે પોસ્ટ કર્યો 10,000 વ્યૂ ટપી ગયા ભાઈ ફૂલ ખુશ છું હું આમ સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે અત્યારે એકચ્યુઅલીમાં ખાઈ લીધું હવે એમનું ઘરે જોઈએ છે એમ નવું ઘર બને એટલે હું આપણે ના એટલે હું આવી ગયો હા એકવાર અંદર ગયો તો જીજુ ભેગો હા અંદર ગયો તો બાકી આજુબાજુ હું નહોતું જોયું મેં અંદર ગયું નહીં કર હવે એનું નવું ઘરનું ઉદઘાટન આ સેલિબ્રિટી જેડીભાઈના હાથે કરવાના છે તો ઓપનિંગ થશે ત્યારે તમને ઇન્વિટેશન મળી જશે તું કાં વાત કર બધા મોઢું જ આમાં વયું જાય આગું ગજબ ભાઈ છે તું કાં આય બાવડા કાનું આવ્યું મારે ભેગું તો બાવડો નથી આવ્યું એ સોરી બ્રો તને નથી કહેતો બાકી ફિલહાલ હવે થોડીક વાર ખાઈને હાલી બાકી વાર યાર મારા વિખાઈ ગયા સેટ કરાવવા જ આવે હું હવે તમારો ભાઈ સેલિબ્રિટી થઈ ગયો તમારો ભાઈ એટલે હું થોડુંક હવે ધ્યાન રાખવું પડે બી પ્રોફેશનલ હા કાંઠે ઉડાડશે એને નહીં ખબર હું સેલિબ્રિટી હું કાકા તને ખબર હું સેલિબ્રિટી થઈ ગયો એમ ઉડાડી ગયો બાયું ને ગાયું ભરોસો નહીં કરવાનો ક્યારે ક્યાંથી ઉડાડે બોલો હા જીજુ બોલો હા અરે રે હવે થોડીક વાર એક્સરસાઇઝ તો અહીંયા નહીં જાય ફિલહાલ થોડુંક સેહતનું ધ્યાન દઈ લઈ બાકી હવે રિટર્નમાં ડાયરેક્ટ પાછા ઘરે જશું ત્યારે બધા બાકી કાંઈ કહેશો તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એ નહીં કહ્યું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ હા તો વાંધો બાકી તમારે સેલ્ફી વેલ્ફી જોતી હોય તો આપણે તમે ઘરના કાંઈ ઉપાધિ નહીં હાલો મળીએ હમણાં ભાઈ હવે એકચ્યુઅલીમાં હોઈ જાઉં મને અહીંયા હોવાની ઈચ્છા પણ ના પાડે અહીંયા નથી ખાટલો પાતળી તો અહીંયા ઉઠી સોફામાં જસ્ટ હવે હું બ્લોગ એડિટ કરીને હોઈ જઈશ નીંદર આવે ફૂલ ને ભાઈ તમારા ભાઈ ઇન્સ્ટાગ્રામ પેજમાં જે વિડીયો મેં એમાં ઓલમોસ્ટ 20,000+ વ્યૂ આવી ગયા યસ હું અત્યારે ફૂલ ગેનમાં છું નીંદર આવે ને
મને વિશ્વાસ નથી થતો વિશ્વાસ નથી થતો 20,000+ વ્યૂ આવ્યા તમારા ભાઈના આઈડીમાં ચેનલમાં તો પહેલાં હું હોઈ જાઉં તો આજના માટે આટલું જ મળે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળે નેક્સ્ટ વિડીયોમાં